અમરેલી ખાંભા તાલુકાના ભાડ ગામના ખોડિયાર ચેકડેમમાં એક યુવાન ડૂબ્યો. પાણીના પ્રવાહમાં 3 કલાક જહેમત બાદ સ્થાનિક તળવિયાઓને યુવકની લાશ મળી આવી. યુવાન પશુઓને પાણી પાવા ગયો અને પગ લપસતા ડૂબ્યો હતો. ચિરાગ કાનાભાઈ અદગામા નામના યુવકની લાશ મળી આવી બહાર કઢાઈ. યુવકની ડેડ બોડીને પીએમ અર્થ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઈ. ખોડિયાર ડેમ છે ભાડનો યુવક પશુઓ ચરાવા ગયો લપસી ગયો ડૂબી ગયો છે. શું છે, કઈ રીતનો શું બચાવ, શું શોધખોળ ચાલુ છે, વાત કરજો. હવે આપણે ભાડ ગામે એક તળાવડીમાં એક આ નાનો એવો બાળકનો જે ન્યૂઝ મળતા અને આપણા ખાંભા વહીવટીતંત્ર દ્વારા તલાટી તેમજ ગ્રામજનો દ્વારા 5-6 જણા તરવૈયાઓ ભેગા થઈને બાજુના ગામના પણ બોલાવી લેવામાં આવેલ છે અને શોધખોળ 2 કલાકથી ચાલુ છે. અને વધુમાં એ કે હજી 2 ગામના તરવૈયાઓને બોલાવવામાં આવ્યા છે અને સાથે સાથ અમરેલી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં જાણ કરી ત્યાંથી ફાયર બ્રિગેડ અને એનડીઆરએફ ટીમની પણ બોલાવવામાં આવી છે, જે કલાકમાં આવીથી તમામ કામગીરીની શોધખોળ શરૂ કરવામાં આવશે. અને હાલ યુવકનું નામ શું હતું, કેવડો હતો? યુવકનું નામ ચિરાગભાઈ હતું અને 15 વર્ષની આયુ ગામ તલાટી દ્વારા જણાવવામાં આવેલ છે. રિપોર્ટર પ્રતાપવાડા, અમરેલી.